પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિયો પર નિવેદન પછી રાજકારણમાં નવો ફણગો ફૂટ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત હવે મેદાનમાં આવ્યા છે. પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે શબ્દબાણ છોડ્યા. કહ્યું, સરદાર સાહેબનું સ્વપ્ન ક્ષત્રિયોના કારણે પૂરું થયું અને તમે વાણી વિલાસ કરો છો. સાથે જ કહ્યું કે ગમે તે સમાજમાં જાય તે સમાજના વખાણ કરીને બીજા સમાજની ટીકા કરવાની રૂપાલાને આદત છે. તેમણે કહ્યું કે મોગલો સામે લડીને હિન્દુ રાષ્ટ્રને બચાવવાનું કામ રાજા મહારાજાઓએ કર્યું. તમે માફી માંગી પણ ગુજરાતની જનતા તમને માફ નહીં કરે. ગઈકાલે રાજકોટની એક સભામાં રાજકીય આગેવાન અને રાજકારણના બારોટ રૂપાલાજીએ નિવેદન આપ્યું. રૂપાલાજીની જે આદત છે ગમે તે સમાજમાં જાય તેના વખાણ કરવા અને બીજા સમાજની નિંદા કરવી. ગઈકાલે આ ધરતીની હિન્દુત્વ રાખવાનું કોઈ કામ કર્યું હોય તો ક્ષત્રિયોએ રાજા મહારાજાએ કર્યું છે. અને ગઈકાલના એક ભાષણમાં એણે એવું કીધું કે અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહારો કરી અને મહારાજાઓએ બાંધછોડ કરી હતી. રૂપાલાજી, તમને ઇતિહાસનો ખ્યાલ હોય તો હું તમને જણાવી દઉં કે જે તમે હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હો તો એને કોઈ બચાવવાનું કામ કર્યું, મોગલો સામે લડવાનું કોઈ કામ કર્યું હોય તો ક્ષત્રિય લોકોએ કર્યું છે, રાજા મહારાજાએ કર્યું છે. અને રાજા મહારાજા જે સરદાર સાહેબનું તમે સપનું જોઈ રહ્યા છો એ સરદાર સાહેબને કોઈ ઉજળા કરી બતાવ્યા હોય તો ક્ષત્રિય સમાજે કરી બતાવ્યા છે. કારણ કે એને રજવાડા જે સુપ્રત આ દેશ માટે કર્યા ત્યારે તમે વાણી વિલાસ કરી અને મત લેવાના જે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે કોઈ સમાજની લાગણી દુભાઈ સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અને તમે જે રાજા રામની વાત કરી કે 1000 વર્ષે એમનું સપનું સાકાર થયું, એ ભગવાન રામ પણ ક્ષત્રિય સમાજના અંદર જન્મ લીધેલા વ્યક્તિ હતા અને ભગવાન રામ એક હિન્દુ ધર્મની અંદર આસ્થાનો વિષય છે. તમે રામનું પણ અપમાન કર્યું છે ત્યારે તમારે માફી માંગવી એ તમારી આદત છે, પણ ગુજરાતની જનતા તમને માફ નથી કરવાની. અને ક્ષત્રિય સમાજનું અપમાન એટલે હિન્દુ ધર્મનું અપમાન, સનાતન ધર્મનું અપમાન. આવું પટેલના દીકરા તરીકે એટલા માટે કહું છું કે ગામડાઓની અંદર, વિસ્તારોની અંદર તમારી વાણી વિલાસના કારણે વનમનસ્યના વાતાવરણો ઉભા કરી અને વિખવાદ ઉભા કરીને લોકો અલગ પડે એ હર હંમેશ તમે પ્રયત્નો કર્યા. પણ ક્ષત્રિય સમાજની સાથે પટેલ સમાજ જોડાયેલો છે. પટેલ સમાજ સાથે રહી અને બધા જ સમાજ તમારી આ વાતને વખોડી કાઢે છે. અને એક રાજકીય આગેવાન તરીકે હું તમારા આ વાતને સખત શબ્દોમાં વખોડું છું. અને આ માફીને લાયક તમારી કોઈ વાત નથી. ફરી વખત આવું ન થાય ની તકેદારી રાખજો. તમે અમરેલીના એક રાજકીય મહત્વના આગેવાન છો, પણ તમે બારોટપણું બંધ કરી અને મુદ્દા ઉપર વાત કરો તો ઘણું બધું સારું થઈ શકશે. તો રાજા મહારાજો અને ક્ષત્રિય સમાજને લઈને શું નિવેદન પરસોત્તમ રૂપાલાએ આપ્યું હતું, આવો સાંભળીએ. બીજા ખૂબ રહ્યા, અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો. તેથી એની તલવારો આગળ નહોતા ચૂક્યા. ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રીતે ટેક્યા. એ સનાતન ધર્મ છે, એના વારસદારો છો. અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે. રાજકોટની અંદર વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું, એનો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે, રોષ પણ વ્યક્ત કર્યો છે. ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો. મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો. સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને
નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો, અત્યારેય ના હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે. તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું. દિલથી